किसे विधि पूजू किसे विधि बंधु किसे विधि पूजू स्वामी किसे विधि पूजू किसे विधि बंधु किसे विधि पूजू स्वामी आज मारे आंगणीए पधार्या भावी तीर्थाधीना સારું છે મકાન. गुरुवर की परमार्थ भक्ति करेंगे भक्ति करेंगे आनंद करेंगे गुरुवर की परमार्थ भक्ति करेंगे भक्ति करेंगे आनंद करेंगे गुरुवर ने हमको गायक बताया गुरुवर ने हमको गायक बताया रागादि भावों से न्यारा बताया रागादि भावों से न्यारा दिखाया स्वानुभव प्रमाण कर श्रद्धा धरेंगे आनंद लहेंगे गुरुवर की परमार्थ भक्ति करेंगे आनंद लहेंगे गुरुवर प्रमाण से हम बाहर न जाएंगे प्रमाण में भी नहीं अटकाएंगे शुद्ध से आत्मा का अनुभव करेंगे आनंद लहेंगे गुरुवर की परमार्थ भक्ति करेंगे आनंद लहेंगे पर्याय से अनित्य हो तो भले हो द्रव्य से नित्य हो तो भले हो चित स्वरूप तो चित स्वरूप अनुभव करेंगे आनंद लहेंगे गुरुवर की परमार्थ भक्ति करेंगे आनंद लहेंगे पक्षातिक्रांत आत्म स्वभाव नए पक्ष जाने सर्व ही विभाव पक्षातिक्रांत ही अनुभव करेंगे आनंद लहेंगे गुरु
गुरुवर की परमार्थ भक्ति करेंगे, भक्ति करेंगे, आनंद लहेंगे। विभाव संयोग भी दूर होंगे, स्वाभाविक परिणाम अनंत रहेंगे। व्यतीत स्वरूप ज्ञाता रहेंगे, पड़े आनंद लहेंगे, आनंद लहेंगे, पड़े ज्ञाता रहेंगे। गुरुवर की परमार्थ भक्ति करेंगे, भक्ति करेंगे, आनंद लहेंगे। सद्गुरुदेव। बोलो, कुछ प्रश्न निकालो। પછી જ્ઞાન કેવી રીતે પકડ में आए, अंतर्मुखी पुरुषार्थ के लिए। અનાદિકાળથી આત્માએ આત્મજ્ઞાન દ્વારા આત્માને જાણ્યો નથી, એટલે અતીન્દ્રિય જ્ઞાનથી જ આત્મા જણાય છે. એવું અતીન્દ્રિય જ્ઞાન એને અનાદિકાળથી ઉત્પન્ન થયું નથી. ન ઉત્પન્ન થવાનું કારણ એને અનાદિકાળનું નિરોધમાં હતો ત્યારથી આજ સુધી. અનાદિ મિથ્યા દૃષ્ટિ જે હોય એનો અનાદિથી આજ સુધી નિરોધ નીકળના એ મનુષ્ય આવ્યો ત્યાં સુધી એને ઇન્દ્રિય જ્ઞાન જ ઉત્પન્ન થાય છે, થયું છે, થઈ રહ્યું છે. અને એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરને જાણે છે. હવે ઇન્દ્રિય જ્ઞાનનો જે સ્વભાવ છે, ભાવેન્દ્રિયનો સ્વભાવ છે, એ એકાંતે પરપ્રકાશક છે. શું? એકાંતે પરપ્રકાશક છે. એ કિંચિત માત્ર પણ ભગવાન આત્માને જાણતો નથી. પણ એમાં એક થોડુંક રહસ્ય એવું રહેલું છે ઇન્દ્રિય જ્ઞાનમાં પણ, કે પાંચ ઇન્દ્રિયનો ઉઘાડ જે છે એ તો એકાંતે પરને જ પ્રકાશે છે. એને તો એનો વિષય એકલો રૂપી છે, જળ છે, અચેતન છે. એ પાંચ ઇન્દ્રિય તો બિલકુલ આત્માને અનુભવમાં પણ કામ નથી આવતું બિલકુલ, અને એના દ્વારા આત્માનો અનુમાન પણ થઈ શકતું નથી સાચું. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનું સાચું અનુમાન પણ થઈ શકતું નથી. પણ એ જયારે નિગુણથી માંડીને અહીંયા સુધી આવ્યો ત્યારે એને સંગની ઇન્દ્રિય પણ મળ્યો. પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠું મન. હવે જેને છઠ્ઠું મન મળ્યું છે, જેને છઠ્ઠું મન મળી ગયું છે, એ જીવ કદાચિત આત્મ પ્રાપ્તિનો ઉપાય કરવાનો કરે, પોતાની યોગ્યતા અને ગુરુગમ એ જાતનો પુરુષાર્થ પાડે, ત્યારે એની પાસે એક મન છે. એ મન દ્વારા એ દેશનાવૃત્તિ સાંભળીને અથવા કોઈ જ્ઞાનીઓ કોઈ કાળે ન હોય તો શાસ્ત્ર વાંચીને, જીનવાણી વાંચીને, આ બે પ્રકાર છે. પોતાની પાસે મન છે ને, એટલે મન દ્વારા એ ભેદ જ્ઞાન કરી શકે છે. મન દ્વારા સવિકલ્પ ભેદ જ્ઞાન, નિર્વિકલ્પ ભેદ જ્ઞાનની વાત પછી, પણ મન વાળું પ્રાણી પામે તો એ પામી શકે. જેની પાસે મન નથી અને એટલી પાંચ ઇન્દ્રિયનો ઉઘાડ છે, એને તો એ આત્મા કઈ અનુમાનમાં પણ આવી શકતો નથી, એટલે અનુભવમાં ના આવી શકે. પણ એક મન એવું છે એની પાસે, ભાવમન, એ ઉઘાડ છે ભાવમનનો. એનો વિષય રૂપિયા રૂપી બે છે. તત્વાર્થમાં એને મનનો વિષય રૂપિયા રૂપી બે કયા છે. એટલે રૂપીનો તો વિષય કરે છે, જેમ પાંચ જળને વિષય કરે સ્પર્શ ગંધ વર્ણને, એ મન તો એને સ્પર્શ ગંધ વર્ણને જાણે મન. પણ મનમાં ઉપરાંત એક પોતાનો જે આત્મા છે, અનાદિ અનંત જ્ઞાયક ભાવ, એ પણ મનના ઉઘાડમાં એના અનુમાનમાં આવી શકે છે. અને ભેદ જ્ઞાન કરતા એને અભેદનો પક્ષ આવતા અભેદનો નિર્ણય પણ થઈ શકે છે. પણ એ બધું મનનું કામ છે. એટલે પામે તો મનવાળો પામે, મનવાળો પામે એવો નિયમ નહીં.
પામે તો મનવાળો પામે બરાબર પામવાને પાત્ર જો કોઈ હોય તો મનવાળું પ્રાણી પ્રાપ્ત કરી શકે, શુદ્ધાત્માનો દર્શન કરી શકે. મન વિનાનું પ્રાણી તો આત્માનું અનુમાને કરી શકતો નથી, તો અનુભવની વાત તો રહી જ ક્યાં. એટલે મન છે એ મન દ્વારા પોતાને ભેદ જ્ઞાનનો વિચાર વારંવાર કરે. ભેદ જ્ઞાનમાં સ્વ અને પર, નાયક તે હું ને પર્યાય માત્રથી હું જુદો છું, પર્યાય મારાથી ભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાન તો ભિન્ન છે, પણ રાગે ભિન્ન છે, અને કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થશે ભવિષ્યમાં, એ પણ મારાથી ભિન્ન જ રહેશે, ભિન્ન નહીં થાય. સમજી ગયા? એવું ત્રિકાળી દ્રવ્ય જે છે દ્રષ્ટિનો વિષય, એનું અનુમાન મન કરી શકે છે. અનુભવ પહેલા મન દ્વારા આત્મા જો છે શ્રી ગુરુ બતાવે છે, અનુભવી પુરુષ અથવા જીનવાણી બતાવે છે, એવું જ મારું સ્વરૂપ છે, એને મનમાં ખ્યાલમાં આવી જાય. મન વડે કળી લે છે, પહેલા કળી લે છે, મન વાળા દ્વારા એ કોઈ અપૂર્વ નિર્ણય પણ કરી શકે છે. અનુભવ પહેલા જે ત્રિકાળી દ્રવ્ય થોડાક ટાઈમમાં એને અનુભવમાં પ્રત્યક્ષ આવવાનો હોય, એવો જીવ એને પ્રથમ અનુમાનમાં આવી શકે છે, પછી અનુભવ થઈ શકે છે. પણ અનુમાનમાં આવ્યા પછી પણ અનુમાન બે પ્રકારના છે, સામાન્ય અનુમાન અને એક વિશેષ અનુમાન દ્વારા નિર્ણય કરી શકે, એવું મન દ્વારા નિર્ણય થઈ શકે છે. મન દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ ન થાય, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવેન્દ્રિય છે, એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય તો નથી અનુભવ માટે. પણ મન છે એ ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવેન્દ્રિય છે, પણ એ ભેદ જ્ઞાન કરીને, લક્ષણ ભેદે ભેદ કરીને એ પોતે પોતાના આત્માને અનેક મળેલા પદાર્થમાંથી જુદો તારવી શકે છે. લક્ષણ નો એક વ્યાખ્યા છે. લક્ષણ કોને કહેવાય? પ્રવેશિકામાં છે. તમારી પ્રવેશિકા છે અત્યારે છે ને? લઘુ સિદ્ધાંત એ જ. હા, લાવો. આ પણ છે કે જૂની છે, 50-60 વર્ષ પહેલા છે પાણી. હા, બરાબર છે. મન જે છે તે આખાથી બહારનો પ્રવૃત્તિ, એને પેલા આત્માના સ્વરૂપમાં આત્મા રમે, આત્મા કેવો છે કરીને એ કેવો છે આત્મા, એ મન દ્વારા પોતે જાણવાનો પ્રયત્ન કરે, આત્માને જાણવાનો. આત્મા ઘૂંટાય ત્યારે એનો પક્ષ આવે, એમાં પક્ષ આવે, પાકું ઘૂંટાય કે आखादी बाहर में प्रवर्तन रूप होता हुआ भी वो उसमें आत्मा दिखाई नहीं देता मेरे को. બહારના પ્રવૃત્તિમાં શુભાશુભ ભાવમાં કે બહારમાં આત્મા દેખાતો નથી, પણ મને મારા મનથી મારા જ્ઞાનમાં એમ તો આવે છે કે આ જ્ઞાન જે થાય છે, મનમાં જ્ઞાન થાય છે, એ એનાથી પણ જુદો કોઈ એનો નાયક ભાવ દ્રવ્ય હોવું જોઈએ, તો પર્યાય છે. પર્યાય દ્વારા એ જ્ઞાન દ્વારા, લક્ષણ દ્વારા, લક્ષમાં હું બતાવું છું, આમાંથી મળે તો હમણાં લ જોઈએ, લ આમાં લ હોય જ. મન દ્વારા કેવી રીતે આત્મા સુધી પહોંચી શકે છે એનું આમાં લખાણ છે. તો થ દ નો લ છે, લોકાલોક. નાની છે, નાની છે, એમાં આ નહીં હોય, અમાય નથી.
હવે ઉપરથી કહું છું, પછી એક પ્રવેશિકા મળતી હોય લઈ લેજો અહીંથી. ઘણી બાકી મળતી નથી પણ મળશે કદાચ. એ જૈન સિદ્ધાંત પ્રવેશિકા છે, એની અંદર તમારે ત્યાં છે જૈન સિદ્ધાંત પ્રવેશિકા? નથી. સોમના પાસે હશે. ગુજરાતીમાં આપણે ત્યાં છે. ગુજરાતી લગતી આવે છે પ્રવેશિકા, જોઈએ એટલી મળે છે સોનગઢમાં ઢગલામાં. એમાં એમ કહ્યું છે કે લક્ષણ દ્વારા આત્મા લક્ષ થાય. એમાં ઉપર એમાં થોડું છે કે આત્માના અધિગમના ઉપાય કેટલા? આત્માને જાણવાનો કોઈ ઉપાય હોવો જોઈએ ને. જાણ્યા વિના શ્રદ્ધાંત તો થાય નહીં. તો જાણવાના બે પ્રકાર છે, એક અનુમાન રૂપ અને એક પ્રત્યક્ષ અનુભવ રૂપ. જાણવાના કેટલા પ્રકાર? એમાં પાંચ ઇન્દ્રિય છઠ્ઠું માન, એમાં કોણ અનુમાન કરી શકે? મન. પાંચ ઇન્દ્રિય એટલો જડનો વિષય છે એનો. એ તો આત્માનું અનુમાન પણ ન કરી શકે, તાકાત નથી એની. સમજી ગયા? હવે મન દ્વારા કેવી રીતે જુદું પાડી શકે આત્માને? એમાં એમ પ્રશ્ન કર્યો કે લક્ષણ કોને કહે છે? પ્રશ્ન, લક્ષણ કોને કહે છે? કે લક્ષણ એને કહેવાય કે જે આત્માથી અભેદ હોય એટલે લક્ષણ કહેવાય. અને બીજું બ્રહ્માંડ ને વિક્ષેપ, એમ ત્રણ પ્રકારના ઈ ને ચાર આ અલક્ષણ. લક્ષણથી આત્મા જાણી શકાય, પ્રમાણથી નહીંથી જાણી શકાય. આત્માના જાણવાનો ઉપાય એક લક્ષણ, આત્માને જાણવાનો પ્રકાર લક્ષણ. લક્ષણ એટલે ઉપયોગ લક્ષણ. ઉપયોગ લક્ષણથી આત્માનો અનુમાન થાય અને આત્માનો અનુભવ પણ થાય. પહેલા ઉપયોગ લક્ષણથી અનુમાન થાય. એ લક્ષણની વ્યાખ્યા કરે કે લક્ષણ કેને કહેવું? કે અનેક મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો બતાવવા માટેનો જે હેતુ હોય એને લક્ષણ કહેવામાં આવે છે. અનેક મળેલા પદાર્થ, છ દ્રવ્ય છે, નવ તત્વ છે, એ અનેક છે ને. અનેક માંથી એને આત્મા શોધવો હોય તો શું કરવું? પ્રયોજન તો આત્માનું છે, આત્મદર્શન. એને તો એ આત્મા કેવી રીતે શોધી શકાય? અનેક મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો પાડવાના હેતુ એટલે કારણભૂત જે હોય એનું નામ લક્ષણ કહેવામાં આવે છે. જેમ કે જીવનું લક્ષણ ચેતના, દાખલો આપ્યો, જીવનું લક્ષણ ચેતના. એટલે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નવ કર્મ બધા અનેક મળેલા પદાર્થો હતા ને. અત્યારે તમારી પાસે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવ કર્મ છે, ઇન્દ્રિય જ્ઞાન છે, અનંત પર્યાયો પ્રગટ થાય છે. એમાં અનેક માંથી એકને તમારે શોધવો છે, આત્માને. બાર તો છે નહીં આત્મા. બાર છે આત્મા? આત્મા તો અહીંયા છે. હવે અહીંયા તો અનેક મળેલા ભાવો છે, એની અંદરથી આપણે આત્મા જુદો કાઢવો તો કેવી રીતે કાઢી શકાય? કે ઉપયોગ લક્ષણથી આત્મા જાણી શકાય છે. અને પ્રમાણ, નય અને નિક્ષેપ, ચાર. પણ આપણે ઉપયોગ એક જ લેવો, ઉપયોગ જ લેવો. સમજી ગયા? ઉપયોગ લક્ષણથી આત્મા જાણી શકાય છે કે જેનામાં જાણવાની ક્રિયા થાય તે આત્મા, દેખવાની ક્રિયા થાય તે આત્મા. એ તો બધાના અનુભવ છે. એમાં અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન હમણાં ન લેવું. જાણવાની ક્રિયા થાય તે આત્મા. આમાં જાણવાની ક્રિયા થાય છે નથી થતી, માટે અચેતન છે, ચેતન નથી. સમજો? એવી રીતે હવે એમાં ઉપયોગ લક્ષણ કયું છે તત્વાર્થ સૂત્રમાં? એ ઉપયોગમાં પણ લક્ષણ ઉપયોગ જ લક્ષણ છે. મતિ જ્ઞાન લક્ષણ, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ, કેવળ જ્ઞાન લક્ષણ નથી. કેમ કે એમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષ આવી જાય. મતિ જ્ઞાન બધા જીવને ન હોય. કેવળ જ્ઞાન થાય, સિદ્ધ થાય એટલે મતિ જ્ઞાન હોય ન હોય. સિદ્ધ થાય એટલે શ્રુત જ્ઞાન હોય ન હોય. અવધિ જ્ઞાન હોય ન હોય. મનોપર્યોગ જ્ઞાન હોય કે ન હોય. તો એ ચાર પ્રકારના જે જ્ઞાન કયા લક્ષણ નથી યુનું. સર્વ અવસ્થામાં વ્યાપે તે લક્ષણ. સર્વ અવસ્થામાં વ્યાપે તેનું નામ લક્ષણ. તો આત્માની સર્વ અવસ્થામાં શું વ્યાપે છે? ઉપયોગ. જાણવાની ક્રિયા થયા જ કરે છે કન્ટિન્યુ. પછી સ્વને જાણવો, પરને જાણવો એ પછીનો વાત, પણ જાણવાની ક્રિયા ઉપયોગની થયા કરે છે. હવે એ ઉપયોગ જાણવાની ક્રિયા થાય છે. એ ઉપયોગ સ્વને પર, સ્વને જ જાણે છે એનો સ્વભાવ છે. છતાં સ્વને જાણવાનું ભૂલી અને પરને જાણવા રોકાણો તો આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એનો મનનો વિષય છે ને.
તો એમાં અજ્ઞાન થઈ ગયું, ભાવેન્દ્રિય ઉત્પન્ન થઈ ગયું. હવે એમાંથી આપણે આત્માને જાણવો હોય તો એ લક્ષણ આત્માનું છે એમ કેમ કહેવાય? કે લક્ષણમાં જે લક્ષણ અભેદ હોય તો એનું લક્ષણ કહેવાય. શું કહ્યું? લક્ષણ કોઈ ઉપયોગ લક્ષણ કહ્યું. ઉપયોગ લક્ષણ છે એમાં જો આત્મજ્ઞાયક ભાવ તન્મય હોય તો એને લક્ષણ કહેવાય, પણ લક્ષણ ન કહેવાય. નકર જેમ મીઠું છે ખારું, ખારાપણું પર્યાય છે, એમાં મીઠું જે દ્રવ્ય છે એ અભેદ છે કે નહીં? અભેદ છે માટે એ પર્યાય ખારી છે, અને ખારી છે એટલા માટે કે ઓલું અભેદ છે માટે મીઠાનું લક્ષણ છે. દાળ એમાં અભેદ નથી, શાક અભેદ નથી, જુદું પડી ગયું કે નહીં? લક્ષણ થી લક્ષ્ય આવી ગયું આત્મા. લક્ષણ થી લક્ષ્ય કેવી રીતે આવ્યું? કે તમે વિચાર કરો કે દાળ ખારી નથી, શાક ખારું નથી, પકોડા ખારા નથી, પોડલા ખારા નથી, ખારું તો મીઠું છે. તો ખારાપણું પ્રસિદ્ધ કેને કર્યું? મીઠાને. મીઠાને કેમ પ્રસિદ્ધ કર્યું ખબર છે? કે મીઠું એમાં ઉપયોગ છે એ તો આ જ્ઞેયનું લક્ષણ છે, અને આપણને અત્યારે સમ્યક દર્શન થયું નથી. આપણે આ જાણવું છે તો ધ્યેયને, તો એ જ્ઞેયના લક્ષણથી ધ્યેય કેવી રીતે જણાય? એ જે જ્ઞેયનું લક્ષણ છે એ જ્ઞેય ધ્રુવને બતાવે છે. એ જે પર્યાય છે એ જ્ઞેય છે ને, પર્યાય પોતે જ્ઞેય છે, લક્ષણ પોતે પર્યાય પોતે છે ને. લક્ષણ છે પર્યાય છે કે દ્રવ્ય? પર્યાય. લક્ષણ ને પર્યાય તો કહ્યું ને. ઉપયોગ લક્ષણ એટલે પર્યાય થઈ ગઈ કે નહીં? ઉપયોગ લક્ષણ એટલે પર્યાય થઈ કે નહીં? કે દ્રવ્ય શું? તો એ આપણે વ્યાખ્યા શું કરી કે જેમાં એ દ્રવ્ય અભેદ હોય ત્યારે એને લક્ષણ કહેવાય. તો એ જે જ્ઞાયક ભાવ ધ્રુવ ભાવ છે એ કથનચિત અભેદ છે, એટલે એને પ્રસિદ્ધ કરે છે. જ્ઞેય ધ્યેયને પ્રસિદ્ધ કરી, જ્ઞેય ધ્યેયની પ્રસિદ્ધ કરી. ધ્યેય ધ્યેયને પ્રસિદ્ધ કરતું નથી. ક્યાંથી કરે? એના ક્રિયા નથી ધ્યેયમાં. તો એ તો ધ્રુવ છે. એનો પ્રશ્ન બરાબર છે, પણ આપણે વાત પહેલા કરી હતી કે લક્ષણમાં લક્ષ્ય અભેદ હોય તો જ એનું લક્ષણ કહેવાય, લક્ષણ ન કહેવાય. ઉપયોગ લક્ષણ કેમ કહ્યું? કે આત્મા એમાં અભેદ છે. બાળ ગોપાલ સૌને અનંત કાળથી આત્મા અનુભવમાં આવે છે, કથનચિત અભેદ છે માટે ઉપયોગમાં આત્મા જણાય છે. બધાને હો તને જણાય છે. તો આમ જાણવા માંડ તો નહીં જણાય, આમ જાણી તો જણાશે. એટલે લક્ષણ દ્વારા લક્ષ અનુમાનમાં આવે છે. પેલા મન વડે કળી લે છે, હરિતના દ્રવ્યગુણ પ્રિયને જાણીને હું એના જેવો છું એમાં આવે છે. પેલા મન વડે જાણી લે છે, કળી લે છે કે ઓહો તો જ્ઞાય કરતા નથી, જ્ઞાતા જ છો. પછી પરનો જ્ઞાતા નથી પણ સ્વરો જ્ઞાતા છો. એમ કરીને એ વિચાર કરે તો એને અનુમાનમાં આવી જાય ને ભેદ જ્ઞાનથી અનુમાન થાય, અને અભેદ તો પક્ષ આવે, ભેદ તો પક્ષ છૂટી જાય. જેમાં જણાય છે ઉપયોગમાં એ ઉપયોગ તેવું નહીં, ઉપયોગમાં જે જણાય છે જ્ઞાયક તેવું. એમ એટલે ઉપયોગમાં શું આવ્યું? ઉપયોગમાં જ્ઞાયક આવી ગયો આખો, તો એ અભેદ થઈ ગયું. જ્ઞાન ને જ્ઞાયક, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયની અભેદતા થઈ ગઈ, એમાં અનુભવ થાય. એટલે તમે લક્ષણને પકડો. રાગ લક્ષણ છે તો રાગ કોને પ્રસિદ્ધ કરે? એ તો જેનું હોય પૂતગલ ને પ્રસિદ્ધ કરે. પૂતગલ ના પરિણામ છે. ઢાડીઓની અવસ્થા કેને પ્રસિદ્ધ કરે? પાણીને. પાણીને પ્રસિદ્ધ કરે. ઢાડી અવસ્થા પૂતગલ ને. આત્માને પ્રસિદ્ધ ન કરી શકે. પ્રસિદ્ધ કરનાર લક્ષણ બધાની પાસે એક છે અત્યારે વર્તમાનમાં ઉપયોગ. એ ઉપયોગનો દુરુપયોગ કર્યો છે કે પર જાણું છું, એનું નામ અજ્ઞાન. એ ઉપયોગમાં જાણનાર જણાય છે તો સદુપયોગ અનુભવ થઈ જાય. જાણનાર જણાઈ ગયો છે, સ્વીકાર કરવાનું કામ થાય. ઇન્દ્રિય જ્ઞાન એકાંત પરને પ્રકાશે છે, અતિન્દ્રિય જ્ઞાન એકાંત સ્વને પ્રકાશે છે, પરને નહીં. એ મંત્ર છે. હવે એમાં ભૂલ્યા છે સફળ પ્રકાશકમાં જીવો, એટલે પર તરફ એનો ઉપયોગ હોય જાય છે, અંદર નથી આવતો. વ્યવહારનો પક્ષ બળવાન છે. ઉપયોગ તો આત્માનો છે.
એનાથી અભેદ છે તો એ ઉપયોગ રાગને પૂતગલને કેવી રીતે પ્રસિદ્ધ કરે? પ્રસિદ્ધ ક્યારે કરે કે ઉપયોગમાં દેહ અભેદ હોય તો. શું કહ્યું? ઉપયોગમાં દેહ અભેદ હોય. હાજી, ઉપયોગમાં દેહ અભેદ હોય તો જ પ્રસિદ્ધ કરે. આ દેહ મને જણાય છે, હાજી. એમ કોઈ કહે કે દેહ જણાય છે, હાજી. તો દેહ તને જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં દેહ જણાય છે, તો એ આ દેહ છે તે લક્ષ થયો અને ઉપયોગ એનું લક્ષણ થયું કે જ્ઞાનમાં આ જણાય છે. તો આની સાથે જો અભેદ હોય તો જ જણાય. તો જણાય, તો અભેદ છે નથી. નથી, માટે જણાતું નથી. ત્યારે જે અભેદ છે એ જણાય છે અને ભેદ છે એ જણાતું નથી. ભેદ છે એ જણાતું નથી, અભેદ છે એ જણાય છે. સાવ સહેલું છે, બિલકુલ છે. સહેલું છે સાવ. તમને દેહ ક્યારે જણાય? આપણે વ્યાખ્યા કરીને કે લક્ષણમાં લક્ષ અભેદ હોય હાજી, હાજી. તો જ. એના ભેદને લક્ષણ કહેવાય. બરાબર બરાબર. લક્ષણ અભેદ હોય એનો એક ભેદ, એનું નામ લક્ષણ. બરાબર. તો આ શરીરની સાથે અભેદ છે ઉપયોગ, ના, થઈ નથી. તો એનો ભેદ જ નથી. એનો ભેદ તો સ્પર્શ ગંધ વર્ણ છે. બરાબર. સ્પર્શ ગંધ વર્ણ આને પ્રસિદ્ધ કરે, પણ જ્ઞાન આને પ્રસિદ્ધ ન કરે. કેમ કે ભીન છે, ભીના ભાવનો દ્રષ્ટા. પ્રવેશિકા નાની છે, બહુ સરસ છે. લક્ષણ કોને કહે છે, લક્ષ કોને કહે છે? બેચાર 5 જ પ્રશ્ન છે એમાં. 5મા ભાગમાં 5-6 પ્રશ્ન બધું આવી જાય, એમાં કામ થઈ જાય. આ તો પ્રવેશિકા, ત્યારે બચલું છે, એ તો ભૂલ છે આમાં. સમયસારનું બચલું છે. મૂર્છાઈ ગયો છે આત્મા. આ મારો જ્ઞાનથી અભેદ થાય ને, અભેદ બુદ્ધિ થાય. હવે ક્યાં બુદ્ધિ થઈ ગઈ? એને પૂછ્યું તો અતીન્દ્રિય જ્ઞાન તો છે નહીં અટાણે, અને આત્મા તો જણાય ક્યાંથી? અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય તો જણાય. એના ઉત્તરમાં મેં કહ્યું કે વાત તારી સાચી છે, મન વડે જાણી શકાતો નથી, પણ મનનો વિષય રૂપી અરૂપી બે છે, એટલે અનુમાનમાં આવી શકે છે. અનુમાન પછી નિર્ણય કરી શકે, નિર્ણય પછી અનુભવ થાય ત્યારે મન પાવે વિશ્રામ, પછી મન અસ્ત થઈ જાય થોડો ટાઈમ. મનનો વિષય રૂપી અરૂપી બે છે, સત્વાસમાં છે. એટલે અનુમાન રૂપ, અનુભવ નહીં એમાં. છતાં એમ પ્રણવ સાહેબ કહેશે કે અનુભવ થયો તે મન જનિત પણ કહીએ છીએ, એ આપણે આવશે 40 વર્ષે પણ એમાં આવશે કે પૂર્વે મન હતું ને, એમ બીજું મન સાવ સર્વથા ભેદ નથી પડતો. હજી કેવળ જ્ઞાન થાય ત્યારે થાય, એટલે થોડુંક એનું નિમિત્ત પણ છે. યોગ્યતા નથી, પણ એમાં નિમિત્ત એનું રહી ગયું છે. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય થોડું, એ વખતે મન ભાવ મન પર છે હજી એવી તો હું છે. એટલે મન વડે સ્ત્રીને પણ કઈ નહીં છે, કઈ દોષ નથી એમ કે લબ્ધરૂપે ન પડ્યું કે ભાઈ મન? લબ્ધરૂપે. એ વિકલ્પતા. લબ્ધરૂપે. લબ્ધરૂપે પડ્યું ને? પણ મન છે, છે. એટલે મન છે એટલે એનાથી એમ ઉપચારથી કરવામાં ચાલ. ઉપચાર મન પાવે વિશ્રામ એટલે તો સંબંધી વ્યાપાર રોકાઈ જાય. વેપાર રોકાઈ જાય છે. બાકી છે ખરું, લબ્ધ તો છે. નકર તો કેવું જ્ઞાન હોય, ક્ષય થઈ જાય. જો મનનો ક્ષય થાય તો કેવું જ્ઞાન? મનનો ક્ષય તો 12મા ગુણસ્થાન થશે, કસાય તો ક્ષય 10મા થશે. 12મા ને પેલા સમયે કસાય તો રોય જ નહીં, પણ મન છે એટલે હજી છદમસ્ત છે, કેવું જ્ઞાન નથી છે. 12મા અંતે થાય. 12મા અંતે મનનો વ્યય નથી જે જ્ઞાન ઉત્પાદ, ભાવ મનનો વ્યય થઈ જાય. ઇન્દ્રિય જ્ઞાનમાં મનને જ્ઞાન થઈ ગયું એમ કીધું. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી ને, એમાં મનને જ્ઞાન થઈ ગયું એમ. એ મનને જ્ઞાન નથી એમ જ કહ્યું. મન વાળા આત્માનો પ્રત્યક્ષ અનુભવ ન થાય. ના, જ્ઞાન થઈ ગયું એમ કીધું. જ્ઞાન જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયું એમ કીધું. મન છે ને એ જ્ઞાન થઈ ગયું, જ્ઞાન રૂપ થઈ ગયું. મન ટળી ગયું ને જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે એ જે મન હતું ને, એ મનથી થોડું છૂટું પડ્યું ને અતિન્દ્રિય જ્ઞાન,
હે એ તો આત્મા થઈ ગયો, જ્ઞાન થઈ ગયો, આત્મા થઈ ગયો. એ ક્યાં અમારી મન ગયો? પણ એમાં લખ્યું એમ કે મન જ્ઞાનરૂપ થઈ ગયું. મન એટલે મનનો વ્યય. મન એનો અભેદ ન થાય. મન તો ભાવિન્દ્રિય છે. મનનો વ્યય ને જ્ઞાનનો ઉત્પાદ. ઉત્પાદ એમ. બરોબર. ભાઈ અતિન્દ્રિય જ્ઞાન છે ઈ તો અનુભવ પછી જ ઉત્પન્ન થાય બરોબર. અનુભવના કાળે અનુભવના કાળે હા, ઉત્પન્ન બસ. થાય. જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન નથી. આ નથી. તો મન જ્યારે નિર્ણય કરે છે ત્યારે અનુભવ થાય. મન પાકો નિર્ણય કરે અને પછી મન છોડે અને આત્માનુરત કરે તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. મન એ વખતે હોય નહીં, પછી અતિન્દ્રિય જ્ઞાન વખતે બારમાં રહી જાય. બારમાં તો શરીર રહી જાય છે, આટકરો રહી જાય છે. એમ ભાવ મને રહી ગયો. ભાવ મને ઉગાડ એટલો લબ્ધરો ભલે હોય એનામાં. એનાથી છૂટું પડી ગયું જ્ઞાન, ભેદ જ્ઞાન થઈ ગયું. અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન વચ્ચેનું ભેદ જ્ઞાન છે. એમાં ઇન્દ્રિય જ્ઞાન કાંઈ કામ ન કરે બિલકુલ. એનું કહેવાનું એમ કે મનને જ્યારે વિશ્રામ પામે ત્યારે તરત જ અતિન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન આ થાય. થાય બરાબર છે. અને એની અનુભવ થાય વચમે સ્થિતિ નહીં, કાંઈ બિલકુલ નહીં. વચમાં કોઈ એની સ્થિતિ નહીં ગઈ. સમય એક ને ભાઈ. એક જ સમય વ્યય ને ઉત્પાદ. મનનો વ્યય, અને ભાવ મનનો વ્યય, ભાવ અતિન્દ્રિય જ્ઞાનનો ઉત્પાદ. સમય એક. સમય એક. बीच में कुछ नहीं है. ભાવમન પણ એ ને સવિકલ્પ વેદના ઉપયોગમાં આવે છે. જરાક કેટલું છે એટલા ટકા અપાય. મન વાળો પામે તો મન વાળો પામે પામે છે. વેદનાની તાકાત એમાં છે, બીજામાં તાકાત નથી. જેમ કે ઢોર હોય ને એ પણ સંઘની પચીન્દ્રી હોય ને તો એ પામી શકે. હાથી, બિલાડા, કૂતરા એ પામી શકે. મન છે એટલે. મન વિનાના પ્રાણી હોય, અસંગની હોય, 5 ઇન્દ્રિય હોય, અસંગની કહેવાય. સંગની નહીં, મન નથી તો પામી ન શકે. 4 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય વાળો તો ક્યાંથી પામી શકે? માન મોકો આવ્યો છે આ ત્રસ્તનો. ત્રસ્તમાં મનુષ્ય બહુ, મનુષ્ય બહુમાં પણ સાચા ગુરુ શાસ્ત્ર સમજી ગયા. એમાં પણ આપણી રુચિ સમજવાની ઉત્તરોત્તર બહુ સારા ચિહ્નો છે. હમણાં ગયો તો મુંબઈ, ત્યારે મુંબઈમાં શાસ્ત્રના અભ્યાસ હોય ને કોઈ વાત કરે મને કે લાલુભાઈ આ જીનવાણીનો મહિમા કેટલો છે જગતને ખબર નથી. પણ અસંખ્ય કલ્પકાળ જાય, અસંખ્ય કલ્પકાળ જાય પછી એને કાન ઉપર જીનવાણી આવે. અસંખ્ય કલ્પકાળ જીનવાણી ક્યારે કાન ઉપર આવે? મનવાળો થાય ને કાન હોય તો ને. એ અસંખ્ય કલ્પ જાય, કલ્પકાળ જાય. પછી કે એક કલ્પકાળમાં કેટલા વર્ષ? એક કલ્પકાળમાં કેટલા વર્ષ જાય? કે 20 કરોડી સાગર જાય એટલો કાળ થાય ત્યારે એક કલ્પકાળ. એવા અસંખ્ય કલ્પકાળ વયા જાય ત્યારે તો એને કાન મળે ને જીનવાણી મળે સાંભળવાની. જીનવાણીનો મહિમા એટલો છે. જીનવાણી આત્મા બતાવે છે. તાકાત નથી જીનવાણી છે કોઈ આત્માને બતાવી શકે. અન્ય મતમાં કઈ છે નહીં. જીનવાણી ક્યાં? એટલે કહેવાનો આશય મારો ઈ છે, અમૂલ્ય અવસર છે આ. જ્યાં ત્યાં ગમે ત્યાં વેડફી નાખવાનો કાળ નથી. બધું મળી ગયું. સંઘની પચીથી પણ મળ્યું, દેવગુરુ શાસ્ત્ર મળ્યા, સમજવાની જિજ્ઞા ઉભી થઈ, પ્રશ્નો ઉભા થયા. હે સદગુરુ કા યોગ મહાકાર મહાપંડિત. બરાબર ગુરુ મળ્યા. તો 11 વાગ્યા. મને કે પછી નો ટાઈમ હારે 11 જમી અને સીધો ઘરે વહી જાય જોવા. બપોરે ચર્ચા રાખી એટલે અત્યારે આવું હોય જેને એને કેજો કે એને કેવું હોય તો કેજો. અત્યારે આવે બસ. જેમાં પછી તો વાત જ કરતો. આ ધ્યેયનું લક્ષણ તો
પરમ પારિણામિક ભાવ ભાવ એ ધ્યેયનું લક્ષણ. અને આ જ્ઞેયનું લક્ષણ છે. આ જ્ઞેયનું ઉપયોગ છે. લક્ષણ. તો ઈ બેને લક્ષણ ખરી ગયું છતાં આપણે કીધું કે દ્રવ્ય એમાં તન્મય છે એટલે ઈ આવે લક્ષમાં. તો પરિણામિક ભાવ લક્ષણનો કઈ પેલું નથી. પરિણામિક લક્ષણ નથી, અપરિણામી લક્ષણ છે. દ્રવ્ય નિષ્ક્રિય છે, અપરિણામી છે. એમાં ઉત્પાદય નથી. જે પરમ પારિણામિક ભાવ લક્ષણ છે એ તો નિષ્ક્રિય પોતે છે અને ઉપયોગ તો સક્રિય છે. પણ નિષ્ક્રિય ને જાણનાર સક્રિય હોય તો જાણે ને. નિષ્ક્રિય નિષ્ક્રિયને કેવી રીતે જાણી શકે? ન જાણી શકે. નિષ્ક્રિય તત્વ જે છે, કુટસ્થ નિષ્ક્રિય બિલકુલ, એમાં તો ક્રિયા જ નથી. દ્રવ્યમાં તો ક્રિયા જ નથી. એ તો ક્રિયાથી રહિત છે, ઉત્પાદથી રહિત છે. પણ જે એ ધ્રુવ છે એને બતાવે છે કોણ? કે ઉત્પાદ. એ જ્ઞાનનો ઉત્પાદ થાય છે ને એ ધ્રુવને બતાવે છે. એટલે એમાં અનુભવ થઈ જાય છે. ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. હા, ધ્રુવની સન્મુખ થઈ અભેદ થઈને વ્યય થાય છે. ત્યાં ધ્યેય સ્વરૂપ નહીં થઈ જાય છે. એકલા ધ્યેયમાં અનુભવ નથી, એકલા જ્ઞેયમાં અનુભવ નથી, અને ધ્યેય ને જ્ઞેયના વિકલ્પમાં પણ અનુભવ નથી. અનુભવના કાળે ધ્યેય શું ને જ્ઞેય શું એવા ભેદ ન દેખાય. થાય ખરો પણ ભેદ ન દેખાય. આ ધ્યેય ને જ્ઞેય ભેદ દેખાય તો અનુભવ ન હોય. અનુભવ તો એ રસ ચાખતો હોય એકલો, બીજું કઈ નહીં. પણ પેલા તો ધ્યેયના ઘોટાણ હોય ને, પેલું ધ્યેયનું, ધ્યેય પૂર્વક જ જ્ઞેય. પરાયમાંથી રહે ધ્યેયનું. હા, પેલા ધ્યેય જ લેવું. પણ એ માત્રથી રહિત છું, માટે કરતા નથી, આ કરતા છું. જ્ઞેય તો પ્રગટ થશે તો એમનાની તો કઈ વાત નથી. જ્ઞેય તો પછી પ્રગટ થશે, હા. એમાં તો કઈ સોચવાની, કઈ વિચાર કરવાની નથી. પણ જ્ઞેયનું સ્વરૂપ તો સમજવું જોઈએ ને. તમે જ્ઞેયમાં એમ લીધું છે કે સ્વ પર બે નહીં જાણે, એવો જ્ઞાનનો સ્વભાવ નથી. ના, વિપરીત હોય તો જ્ઞેય પ્રગટ ક્યાંથી થાય? વિપરીત હોય જ્ઞેયનો સ્વરૂપ આ તો ખ્યાલમાં ના આવે, અનુભવ ન થાય. હા, પ્રગટ ક્યાંથી? ધ્યેય સાચું ને જ્ઞેય પણ સાચું આવવું જોઈએ. સવિકલ્પ ખ્યાલ. એમ એ જે જ્ઞેય છે ને, જ્ઞેય થાય ને ત્યારે ઉપયોગ લક્ષણ છે ને, એ પણ એક ભેદરૂપ જ્ઞેય છે. એ ભેદરૂપ જ્ઞેય ના જણાય, અભેદરૂપ જણાય. બહુ સરસ. ભેદરૂપ જ્ઞેય છે. આ એક ભેદરૂપ જ્ઞેય છે. જ્ઞેય છે પણ અંશ છે ને, પર્યાય. સમજી ગયા? એ ભેદ છે, એટલો ભેદ છે દેખાય તો અભેદ નહીં દેખાય. એમાં અભેદ દેખાય ત્યારે ભેદ નહીં દેખાય. ભેદ અભેદ એક થઈને અનુભવ કરે છે. ભેદ અભેદ એક થઈ જાય. હાથ મિલાવે છે, બે છે વિરોધ. દ્રષ્ટિ કહે છે કે પર્યાય મારામાં નથી, અને જ્ઞાન કહે છે કે મારા આત્મામાં છે. સમજી ગયા? બેનો સંવાદ થાય તો બે સમાધાન પછી કરી દી. ખ્યાલ વાત છે ને, સમાધાન કરે તો કામ પૂરો થાય. તો થાય. કથનથી ભેદ ને કથનથી ભેદ જ્ઞાનમાં હોય, દ્રષ્ટિમાં સર્વથા ભેદ એમ લેવું. પર્યાય માત્રથી ભિન્ન આત્મા છે, જેથી કરતા નથી પર્યાય. અનુભવના કાળે ભાઈ બે એક પણ જ દેખાય ને. એક જ ધ્યેય ને જ્ઞેયમાં ફેર નહીં, આત્મા જ છે. એટલે ભાઈ અભેદ થઈ જાય, ધ્યેય ને જ્ઞેય અભેદ થઈ જાય તો એ બેના ઉપયોગ અને પરમપારાયણ ભાવ ઈ પણ બે ભેગા થઈ જાય. હા, ભેગા અભેદ, કથનચિત અભેદ, એ ધ્યાન રાખ. કથનચિત અભેદ, જ્ઞેય પણ એક ઉડી ગયા. એટલે તો શું થાય? દોષ આવી જાય. સર્વથા અભેદ માનો તો પર્યાયનો વ્યય થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. પર્યાયનો વ્યય થાય છતાં દ્રવ્યનો નાશ કેમ થતો નથી? કથનચિત અભેદ કહ્યું છે માટે. સર્વથા અભેદ નહીં. ગુણો સર્વથા અભેદ અને પ્રગટ થતી પર્યાયો કથનચિત અભેદ છે. પરમપારાયણ ભાવ તો એ તો અભેદ જ છે. અભેદ જ, અનાદિ અનંત અભેદ છે, ગુણ છે, સ્વભાવ છે. 5 ભાવમાં એક ભાવ છે. એનું લક્ષણ છે ધ્યેયનું. જ્ઞેયનું લક્ષણ પણ ધ્યેયને બતાવે. જ્ઞેય એ લક્ષણ છે, ઉપયોગ લક્ષણ છે. જ્ઞેય છે એ જ્ઞેય છે, પણ એ જ્ઞાયકને પ્રસિદ્ધ કરે એવો નિયમ છે. પ્રકાશ કેને પ્રસિદ્ધ કરે? દીપકને. એમાં શું શંકા? એમ ઉપયોગ આત્માને પ્રસિદ્ધ કરે. કેમ કે ઉપયોગ આત્માનો છે, અભેદ છે.
અભેદ છે, ભેદ કરીએ તો લક્ષણ છે, ભેદ ન કરે તો એ આત્મા છે. શું કહ્યું? ભેદ કરો તો લક્ષણ, ન ભેદ થઈ તો આત્મા જ. લક્ષણ નથી દેખાતું કે ના નથી દેખાતું? લક્ષણ દેખાય તો આત્મા નો દેખાય. બસ થઈ ગયા. બહુ સરસ વાતો છે, સમજવા જેવું આ છે બધું. કથનચિત અભેદ કીધું ભાઈ, તો એ જયારે ભેદ અવસ્થામાં પણ પર્યાય જતી હશે ને, ત્યારે હા. પરિસ્થિતિ શું હોય? ઉત્પાદ જ્યાં ધ્રુવથી ઉત્પાદ છૂટો પડે કેટલો એટલો તો દોષ થઈ ગયો, એટલો રાગ થાય, એમાં ઇન્દ્રિય જ્ઞાન થાય, બધું થાય. સમજી ગયા? જેમ જેમ પર્યાય કથનચિત અભેદ થતા થતા પૂરી અભેદ થાય ને ત્યારે કેવું જ્ઞાન નિશ્ચિત થઈ ગયું. અને સિદ્ધ પરમાત્માને સર્વથા ભેદ એમ લેવું કે એને કથનચિત અભેદ લેવું? પરમાત્માનું દ્રષ્ટિના વિષયમાં લ્યો ત્યારે સર્વથા ભેદ લેવું, દ્રષ્ટિનો સર્વથા ભેદ. અને જ્ઞેયનો વિષય તમે લ્યો કે જ્ઞેય તો કથનચિત ભિન્ન ભિન્ન બે લેવું. આમાં સર્વથા ભિન્ન અને આમાં કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન બે ભાવ. શાદવાદ બે હોય, શાદવાદ એ બે પ્રકારના બતાવે પ્રમાણ જ્ઞાન, કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન. હવે જુઓ, જેમ તમે દ્રષ્ટિના વિષયમાં સર્વથા ભિન્ન લીધું પર્યાય, કેવું જ્ઞાન એ ભિન્ન, એમાંથી શુદ્ધ જ્ઞાન ઉપયોગ એ ભિન્ન, પર્યાય માત્ર ભિન્ન. ઉપયોગ તો પર્યાય છે ને, ઉત્પાદ એ ધ્રુવમાં નથી, છે નથી, ભિન્ન છે કે નહીં? હવે સર્વથા ભિન્ન દ્રષ્ટિ કે છે, એમ જો જ્ઞાન સર્વથા ભિન્નમાં તમે લેશો તો અનુભવ નહીં થાય. એમ ઉપયોગને સર્વથાભિન્ન નથી તો કથનચિત અભેદ હોય ને? ઠીક, સર્વથા ભિન્ન નથી તો સર્વથા અભિન્ન છે. નથી. નથી. કથનચિત કથનચિત. તો ઉત્પાદ બે વાળા છે ને. એ દ્રષ્ટિ અપેક્ષાએ તો ઉપયોગને લક્ષણને ભિન્ન કહી દીધું સર્વથા, પર્યાય માત્ર ભિન્ન છે, એ બરાબર જ છે. હવે ભિન્ન છે એ તો બરાબર જ છે. હવે જ્ઞાન અપેક્ષાએ પણ સર્વથા ભિન્ન તમે માનો તો શું દોષ આવે? એ તો અનુભવ જ ન થાય. અનુભવ ન થાય. પણ એ જુદી જ રીત, પણ એ જુદી જ રીત. ઠીક, સર્વથા ભિન્નમાં અનુભવ ન થાય અને સર્વથા ભિન્ન માનો તો પર્યાયના નાશે દ્રવ્યોનો નાશ થાય. માટે કથનચિત ભિન્ન ને કથનચિત ભિન્ન બરાબર જ છે. એટલે મારો પ્રશ્ન શું હતો કે જે કથનચિત અભિન્ન છે એ તો બરોબર, પણ કથનચિત જ્યારે ભિન્ન થાય ત્યારે કથનચિત ભિન્ન જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય, મોક્ષ ન થાય ત્યાં સુધી કથનચિત ભિન્ન રહે છે પર્યાય સાધક અવસ્થા. ધ્યેયપૂર્વક જ્ઞેયમાં એમાં ગુરુદેવે કીધું કે પ્રમાણથી અભિન્ન અને નયથી ભિન્ન, ઈ વાત અહીંયા નથી, પણ શુદ્ધ દ્રવ્યથી ભિન્ન અને શુદ્ધ દ્રવ્યથી અભિન્ન ઈ વાત છે. તમારો પ્રશ્ન છે કે તમારો અભિપ્રાય છે? એટલે ઈ બે ઈ તમે અપેક્ષામાં કહો મને તો ખબર પડે. એટલે ઈ બે અપેક્ષામાં શું ફેર એમ? ઈ કાંઈ અપેક્ષા ના લેવી આપણે. આ જે મેં કહ્યું એ લઈ લો. એટલે આ અપેક્ષામાં એવું હોય કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન એ બરાબર છે. એ આખી વાત મેં કરી, ફરીથી કહું, હા. નાયક ભાવ છે. હવે તમે તમારું જે છે ને એ ડિપોઝિટ રાખો, તમારો વિચાર જે છે એ ડિપોઝિટ રાખો. હું વાત કરું એ તમે લ્યો મગજમાં અને પછી મેળવજો ઘેરથી મેળવજો, વાંધો નહીં. બરાબર કે જ્ઞાયક ભાવ છે તમારા હાથમાં, ધ્રુવ એ તો ભારત છે, એમાં ઉત્પાદિત છે. ધ્રુવમાં ઉત્પાદિત થાય, ઉત્પાદિત તો ભિન્ન છે ને, બરાબર. હવે ઉત્પાદનમાં આપણે ઉપયોગ લક્ષણ લેવું, એ તો ઉત્પાદનમાં જાય ને, ધ્રુવમાં ના જાય. ભલે સદસ્ય એવું ને એવું છે પણ ઉપયોગ તો સમય વર્તી છે, એટલે પર્યાય થઈ, બરાબર. હવે આપણે અત્યારે જે પ્રશ્ન આવ્યો ભાઈનો કે કથનચિત ભિન્નમાં શું લેવું? સાધક અવસ્થા છે, સર્વથા ભેદ થઈ નથી પર્યાય, તો કથનચિત ભિન્ન છે, બરાબર છે. પૂર્ણ સિદ્ધ થશે એટલે સર્વથા અભિન્ન થશે. સર્વથા અભિન્ન પણ જ્ઞેય પણ અભિન્ન, ધ્યેય પણ નહીં. હવે ફરીથી કહું કે જ્ઞાયક ભાવ છે અને ઉપયોગ પ્રગટ પર્યાય થઈ. હવે આપણે પર્યાયને સર્વથા ભિન્ન લેવી કે સર્વથા ભિન્ન લેવી કે કથનચિત ભિન્ન ભિન્ન લેવી? પર્યાયની બસ એટલું તમે મને બતાવો. જે ઉપયોગ પ્રગટ થાય છે
જાણવાની ક્રિયા એ તો થાય છે, બરાબર ને? એમાં ફેર નહીં ને? થાય છે, બરાબર? તો એ પર્યાય જે પ્રગટ થાય છે જાણવાની ક્રિયા, એ આત્માથી સર્વથા ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, કથનચિત ભિન્ન છે, કથનચિત ભિન્ન છે. એ ચાર વાત તમે મને સમજાવો, સમજાવો તો. દ્રષ્ટિ અપેક્ષાએ સર્વથા ભિન્ન, દ્રષ્ટિ અપેક્ષાએ સર્વથા ભિન્ન, પછી અને જ્ઞાન અપેક્ષાએ કથનચિત ભિન્ન ભિન્ન. હા, જ્ઞાન અપેક્ષા એ સર્વથા ભિન્ન માનો તો શું દોષ આવે? સર્વથા ભિન્ન માનો તો અનુભવ ન થાય. હા, અને સર્વથા ભિન્ન માનો તો શું દોષ આવે? પર્યાયના દોષે પર્યાયના નાશે. બસ આટલું મેં તમને કહ્યું અને તમે સાંભળ્યું. હવે એના ઉપર તમે વિચાર કરજો અને તમારા વિચાર ચાલતા હોય એની હારે મેળવજો. અને માથું ભટકાઈને લોહી નીકળે તો બંધ કરી દેજો, સત્યને પકડી લેજો. બહુ સરસ હોય. કથનચિત અવેદ અવેદે જ હોય. એ શાદવાદ છે, જીનવાણીનો ટ્રેડમાર્ક છે. કથનચિત ભિન્ન ન હોય તો બંધ મોક્ષનો સિદ્ધિ જ ન થાય. બંધ મોક્ષની સિદ્ધિ ન થાય. મોક્ષ માર્ગ જ પ્રત્યેની સર્વથા ભેદ પૂર્વક કથનચિત ભિન્ન ભિન્ન થાય ને થાય. કારણ કે એને જાણે તો જ્ઞાયક ને લક્ષણ તો એ લખે લક્ષણ થી લક્ષ્ય સર્વથા ભિન્ન છે કે ના? સર્વથા ભિન્ન હોય તો લક્ષણ જ ન હોય. મીઠું દ્રવ્ય દળી અને ખારપ એ સર્વથા ભિન્ન હોય તો સિદ્ધિ નહીં થાય, મીઠાની પ્રસિદ્ધિ નહીં થાય. બાકી ગુરુદેવની વાત તો એટલી બધી વિશાળ હોય છે. સમાજની પાછળ પ્રમાણથી નહીંથી અનેક પ્રકારે વાત છે. આખો સમાજ છે ને, કોકને નહીં ને પ્રમાણ જોતો હોય તે નહીં આપે. પ્રમાણ છે આમ ને નહીં આમ. હું તો પ્રમાણે નહીં રહેતો જ નથી. બહુ થાય તો લક્ષણ ને લક્ષ અભેદ છે કે ભેદ છે, બસ કામ થશે. જેટલામાં કામ થાય એટલો સમજવાનું. સંક્ષિપ્ત શોર્ટ એન્ડ સ્વીટ. શોર્ટ એન્ડ સ્વીટ જ અત્યારે કઈ ભરોસો નથી આવ્યું છે ભાઈ કોઈના. સાવ સાચી વાત, સાવ સાચી વાત. લાંબુ વંચાયું છે એની ભાઈ. કાલે એક જણા આવ્યા હતા, એને એમ કહ્યું કે મારા મિત્રે એનું કોન્ટ્રાક્ટરનું કામ હશે એટલે એક ભાઈને સર્વિસમાં રાખ્યા. પોતે 31 વર્ષનો જુવાન માણસ અને 1 મહિનો નોકરી કરી. ત્યાં 50 ફૂટ આમ હાલવા ગયા પણ આગળ ત્યાં હાર્ટ ફ્રેક્ચર થઈ 31 વર્ષનો. એટલે જેટલું ટૂંકું થાય બની શકે એટલું ટૂંકું કરો. બહુ વિસ્તાર ન કરો. બધા અમે લોકોને બધા ટૂંકુમાં ગમી ટૂંકમાં જ મજા છે. ગયા. લાંબુ કરશો લાંબુ તો તો લપસી કઠિન લાગે જશે બહુ. અને ટૂંકું કરશો તો ટકી જશે. બરાબર. હે? લાંબુ કરશો તો ટૂંકામાં લપસી સમજાઈ જાય છે ઘણું ભાઈ, પણ ટૂંકામાં સમજાય તો આપણે લાંબાનું કામ ઘણું નથી. સમજાઈ જાય છે, એમ ઘણું મારું સમજાય. હા ભાઈ બરોબર, ખૂબ સમજાઈ આ જાય લક્ષણ ને લક્ષ્યથી ના સમજાય તમને. બરોબર સમજાઈ જાય છે. એકને સમજવું છે ને અને એકને ક્યાં સમજવું છે? બસ એકને સમજવું છે તો એટલો પેલા અનુભવ ન થાય તેનો લક્ષણનો ભેદ કરીને સમજાવે કે કેમ સમજાતું નથી. એ તારું લક્ષણ રાગ નથી, દેહ નથી, તારો લક્ષણ નથી. લક્ષણ અભેદ જ હોય કથનચિત. તો ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગમાં પરને જાણો છો કે ના? પરને જાણે તો લક્ષણ રહેતો નથી. શું કહ્યું? પરને જાણે તો લક્ષ. પરની પ્રસિદ્ધિ કરે તો ક્યાં લાગશે? શું કહ્યું સમજાવો? મુદ્દાની વાત આવી ગઈ મગજમાં. શું તમે કહી શકશો? હાજી કહી શકશું ને. પરને જાણે તો તો લક્ષણ રહેતું રહેતું જ નથી. નથી. કેમ? તો એ તો પરને જાણે તો એ લક્ષણ પરનું થઈ ગયું. હા, કેમ કે પર અભેદ હોય તો લક્ષણ કહેવાય. માટે આત્મા પરને જાણતો નથી. હા, હવે ઠીક. ગણિતની રીતે પુરવાર થઈ આ પુરવાર ગણિતની રીતે દરેક અને ફોર્મ્યુલા મેથમેટિક્સ. આ તો સિદ્ધાંતિક વાત છે. જી સર, ખરેખર ફોર્મ્યુલા છે. આમાં અનુભવ થાય.
એ પ્રવેશિકામાં છે, નાની બુકમાં છે ઘણું. પરને પ્રસિદ્ધ કરવું હોય તો પરમાં અભેદ થવું પડે, પણ એ તો શક્ય નથી. અને એનું લક્ષણ નથી. એટલે લક્ષણ છે જ નહીં. ઉપયોગ લક્ષણ જેનું હોય એનું હોય જેનું કરે ને જે હોય એને તે બતાવે. જ હોય. હા, એને બતાવે. બીજા ક્યાંથી બતાવે? બરોબર ભાઈ. જ્ઞાન શરીરને ક્યાંથી પ્રસિદ્ધ કરે? શરીર ને જ્ઞાન બે એક હોય તો જ્ઞાન આને જાણે. તો શેટિકામાં અહીંયા સુધી કહ્યું કે પરમાર્થે જો આને જાણતું હોય જ્ઞાન તો આત્માનો નાશ થઈ જાય. નાશ તો થતો નથી પછી કે પોતે પોતે. માને કે હું આને જાણું છું તો પણ આત્માનો નાશ થાય ન થાય? અજ્ઞાન થાય એવું. હે પછી કે તો પછી એને જાણતો નથી પરમાર્થે તો કોને જાણે છે? કે આત્મા આત્માને જાણે છે. એ સાહેબ પણ આત્મા આત્માને જાણે છે. એમાં તો અનુભવ નથી હોતો. ક્યાંથી થાય કે? તો અનુભવ ન થાય વાત કેમ કરો છો? તો શું કરું? હું આને ચોટ્યો તો આને જાણે છે એટલે મારે એને છોડાવવા માટે એમ કહ્યું. આત્મા આત્માને જાણે છે, આને નહીં. હે બરાબર? એનું લક્ષણ જ નથી જાણવાનું. અત્યારે પકડાઈ ગયો એનો 100% પકડાવું છો. બરાબર. હા, કે લક્ષણ કોને કહેવાય? કે લક્ષણી અને અભેદ હોય એને લક્ષણ કહેવાય. પૂતગલથી અભેદ છે તો લક્ષણ નથી. તો પૂતગલ ને જાણે છે? ન જાણે. માટે આત્મા પરને જાણતો. વાહ રે વાહ. આપણાથી જ ઘણા તૈયાર થઈ ગયા પાકા. મેથેમેટિકલી પ્રૂવ થઈ ગયું. હા હા. એ ન્યાયથી સિદ્ધાંત બધું પાકવામાં જાય ફરે. સર્વજ્ઞની વાણી ફરે કે આ સર્વજ્ઞ કથિત છે બધું. જૈન દર્શનની વાત તો ન્યાયથી જ. ન્યાયથી જોઈ પણ લોકોને અભ્યાસ નથી. અને ભાઈ એને તો વાંચવાનું કુશળ નથી કહ્યું ને. કહી દીધું એટલું. વાંચવાનો ટાઈમ નથી એમ ના બોલ્યા. વાંચવાની ફુરસત નથી. ટાઈમ તો છે મારે આળસ છે, વાંચતો નથી. હવે સહી લાગીએ ત્યારે વાંચશે કે ભાઈ જ્યાં વાંચવા રોજ કે કહી દો. રોજ કે ભાઈ. અને આપણે નામ થઈ ગયા કે ભાઈ મને કીધું. હા, મારું નામ બતાવો. અમારે હમણાં રાજેશે લગ્ન કર્યા લંડનમાં. અહીં આવ્યો હતો એની પત્ની લઈને. તો એ ત્યારે રાજેશ બેઠો હોય કે વાંચવા બેસી જાવ. ટાઈમ થઈ ગયું છે, બેસાડે વાંચે. ડબલો વાંચે કારણ કે મારા હિતની વાત કરે. સવળું છે ને એમ કે પત્ની છે એમ નહીં, સાધર્મી તરીકે જોવું જોઈએ. પત્ની યારે ઓર્ડર નહીં કરવાનો બહુ. भगवान राम और सीता में हम आयो दृष्टांत पुराण में कि सीता जी को जब रामचंद्र जी ने छोड़ा जंगल में हाँ। तो सीता जी ने संदेश भिजवाया कि हाँ। जिस तरह आपने मुझे छोड़ दिया इस तरह धर्म मत छोड़ देना. બસ ખરું. आपने बात એટલે મને છોડી ધર્મ મત. ધર્મ ને છોડતા. એ તો છાય કરતા પોતે આ એક છાય કરતા. આવો સંદેશો કર્યો મને ભલે છોડી. ધર્મ ને છોડતા નહીં, આત્મા ને છોડતા નહીં. હા, હા. આ લક્ષણે તો પાકું કર્યું પણ જાણતો નથી. હે નથી જાણતો. બરાબર છે? બરોબર ગોઠવાઈ ગયું. બરોબર. અને જ્ઞાન છે આત્માને જાણે છે એનું શું કારણ? કારણ કે એનો ઉપયોગ લક્ષણ છે. અને બીજું એનો વિલક્ષણમાં અભેદ હા, લક્ષણ. હા, વિલક્ષણ સાહેબ. अभेद અભેદ છે માટે એ લક્ષણ અભેદને જાણે. જેનો ભેદ હોય ये भी એવા અભેદને જાણે. જેનો ભેદ હોય એવા અભેદને જાણે. એ તો પાકું કરો જરા થોડી વાર. नहीं, नहीं. गुडवाई जी की बात. ઘૂંટવાની વાત. ન બોલી શકાતા તો જો લક્ષણ કેમ એને જાણે છે? ન બોલી શકાતા અભેદ છે માટે એને જાણે છે એમ કેવું છે. નાયક થી જ્ઞાન અભેદ છે માટે જ્ઞાન નાયક ને જ જાણે. અને જે ભીન હોય એને ન જાણે કેમ કે એનું લક્ષણ નથી. મુદ્દાની ચર્ચા ચાલે. जी साहब.
भाई मैं सागर में था तो एक बार मैंने स्वप्न देखा, तो गुरुदेव मेरे स्वप्न में आए, तो मैंने बोला कि मुझे आपकी बहुत याद आती और मुझे आपके पास आना है क्या। तो गुरुदेव ने स्वप्न में बोला कि आप 1 साल के भीतर मेरे पास आ जाओगे क्या। और आप विश्वास नहीं मानोगे कि 6 महीने के भीतर मैं राजकोट आ गया क्या। तो हमें खबर पड़ी कि स्वप्न में अभाव હતો। એટલે સ્વર્ગાસ પછી? हाँ अभी यहाँ राजकोट आने के पहले। अच्छा, मैंने गुरुदेव को देखा नहीं। देखा नहीं तो स्वर्गास हो गया था। हाँ उसमें कहा अभी 93 की बात, 93 मैंने स्वप्न देखा रात को। मैंने गुरुदेव को कहा कि मैं आपके पास आना चाहता हूँ, आपकी बहुत याद आती है। तो गुरुदेव ने स्वप्न में कहा कि 6 महीने के भीतर आप मेरे पास आ जाओगे क्या। और एक और ये भी 3 महीने बाद मैंने राजकोट आने का नक्की कर लिया। और एक ये भी आया था कि ઉપયોગ કેવી રીતે અભેદ હોય આત્મા, તો જવાબ આયા કે ઉપયોગ તો અભેદ જ છે। ये अभेद ઘણી વાતે આવી। અભેદ જ છે, ભેદ કરીને સમજાવે છે, વસ્તુ તો અભેદ જ હોય ને। મીઠું ને ખારા જુદું હોય, અભેદ જ હોય, મીઠું જ કહેવાય। ખાર થી અનન્ય હોય ત્યારે મીઠું કહેવાય, લક્ષણ થી લક્ષ્ય અભેદ છે માટે મીઠું કહેવાય। અને સાકર ઘણી છે, કારણ કે મીઠાશ અભેદ છે। હા થઈ ગયું પાપા ઉગાડી બેઠા આપની કૃપા છે। આપણા સ્વીટ હોમ ના જે છે ને એમાં એ ટ્રસ્ટી છે ભાઈ, સ્વીટ હોમ નું ટ્રસ્ટી છે, ટ્રસ્ટી સાહેબ કહેવાય। તો પ્રમાણની બહારનો સ્વાદ પ્રમાણની બહાર જારા નહીં, પ્રમાણ છે તો અભેદ પર ભેદ કર્યો છે એટલે સંસાર ઉભો થઈ ગયો। ભેદ પાસે છે, નૈતિક જ્ઞાન ભીન પાસે છે, અને રાગથી અભિન પાસે છે, ઉભો થઈ ગયો। भाई एक बात पूछना आपसे, मैंने कई बार सोचा पर पूछी नहीं आज तक, आज हिम्मत करके पूछ रहा हूँ। आप मेरे घर पधारे हो इसलिए, आप नाराज मत होना पर कि आपकी वाणी